નમસ્કાર દર્શક મિત્રો, મારા સાથી શ્રી રસેશભાઈ પટેલ દ્વારા સંશોધિત અને રજૂ કરવામાં આવેલ ઘટનાઓ પર આધારિત અમારી આ ચર્ચા વાર્તા સૌના સરદાર વીર વિઠ્ઠલભાઈ ના વધુ એક હપ્તામાં આપનું સ્વાગત છે. ધીરે ધીરે હવે ધી રિયલ ડિબેટના દર્શક મિત્રોને આ એપિસોડનું વળગણ લાગવા માંડ્યું છે, જે એને વધારે ને વધારે દર્શકો મળતા જાય છે અને યુગાન્ડાથી માંડીને અમેરિકા સુધીથી જે પ્રતિભાવો મળે છે તેના ઉપરથી હું કહી શકું તેમ છું. એટલે માત્ર ગુજરાતમાં જ આ સિરિયલ જોવાય છે એવું નથી. 20% જેટલા એના દર્શકો એ 7 સમંદર પાર છે. યુકેમાં છે, ઓસ્ટ્રેલિયામાં છે, અમેરિકામાં છે અને યુગાન્ડા જેવા દેશોમાં પણ છે. અને એમાં એક દર્શક મિત્ર તો વિશિષ્ટ ખ્યાતિ પ્રાપ્ત છે, ભગવત ગોમંડળ. સર ભગવતસિંહજીના સમયમાં જેની રચના થઈ ગુજરાતી જ્ઞાનકોશ, એના સંપાદક ચંદુબાપા, એમના પૌત્ર જ્યોતિન્દ્રભાઈ યુગાન્ડામાં છે અને નિયમિત આ આપણા પ્રસારણો જુએ છે, સૂચનો પણ કરે છે, માહિતી પણ મોકલે છે. એ જ રીતે અમેરિકામાં પણ ઘણા મિત્રો સૂચનો પણ કરે છે, માહિતી પણ મોકલે છે. ઓસ્ટ્રેલિયામાં હેમેશભાઈ પટેલ જેવા કેટલાક મિત્રો છે જે એમના મિત્રો સાથે આ પ્રકારના પ્રસારણો જુએ છે અને ક્યારેક એમના પોતાના વિચારો પણ જણાવે છે. આમ વ્યાપક રીતે સરદાર સાહેબ અને વીર વિઠ્ઠલભાઈના જીવન કાર્યને વૈશ્વિક ફલક પર મૂકવાનું એક કામ જાણે અજાણે સિદ્ધ થઈ રહ્યું હોય એનો વિશેષ આનંદ છે. હવે જ્યારે આ સિરિયલ ચાલુ કરી ત્યારે એવું નહોતું લાગતું કે એનો વ્યાપ છેક 7 સમંદર પાર વિસ્તરશે અને દુનિયાના બીજા દેશોમાં રહેતા ગુજરાતી ભાઈ બહેનો પણ આ પ્રસારણ જોતા થશે. આનંદની વાત છે અને એ અમને ઉત્સાહ પૂરે છે. સાથે દર્શક મિત્રો, ફરી એકવાર આગળ વધતા પહેલા આપને રિમાઇન્ડ કરાવી લઉં કે જો આપે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય અથવા સિરીઝને લાઇક ન કરી હોય તો કરી લેજો. ઘણીવાર આળસમાં રહી જતું હોય છે. તમારા સબસ્ક્રિપ્શનથી અથવા તમારી લાઇકથી અમને બીજો કોઈ ફાયદો નથી થવાનો, પણ એક ચોક્કસ પ્રોત્સાહન અને હૂંફ મળશે અને તમારે આ માટે કંઈ ગજવામાંથી પૈસા ખર્ચવાના નથી. તો તમે અને તમારા મિત્રો વધુ ને વધુ સંખ્યામાં આ પ્રયાસ સાથે જોડાઓ તો અમારા ઉત્સાહમાં અને પ્રેરક જે બળ છે આ ઉત્સાહને આગળ વધારતો, એમાં વધારો થશે, એમાં કોઈ શંકા નથી. આટલી નાની પૂર્વ ભૂમિકા સાથે મારા સાથી ભાઈ રસેશભાઈ પટેલને હું આવકારું છું અને આજની ચર્ચામાં 2 મુદ્દા આજ અને એ પછીના એપિસોડ માટે અમે પસંદ કર્યા છે. તેમાંનો પહેલો મુદ્દો એટલે ગાંધીજી અને સરદાર સાહેબ એની મુંબઈમાં ગાંધીજી ગોળમેજી પરિષદ ભાગ 2 બીજી ગોળમેજી પરિષદમાંથી પાછા આવ્યા ત્યારે 4 જાન્યુઆરી 1932 મુંબઈમાં સરદાર સાહેબ અને ગાંધીજીની ધરપકડ થઈ અને ત્યાર પછી વેલિંગ્ટન, જે ગવર્નર હતો, વાઇસરોય હતો, એ વેલિંગ્ટનની સરકારે, વાઇસરોય વેલિંગ્ટનની સરકારે દમનનો કોરડો સાવ છૂટો મૂકી દીધો અને ગાંધીજી દ્વારા એમને જે કહેવામાં આવતું એના જવાબમાં પણ ઉદ્ધતાઈ અને નકારાત્મકતાથી એમણે જવાબો આપવા માંડ્યા. પરિણામે આઝાદીની લડતનો એક આક્રમક તબક્કો અને
પરીક્ષણાત્મક તબક્કો શરૂ થયો. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આ રીતે 1932ના જાન્યુઆરી મહિનાની શરૂઆત ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં એક ધરતીકંપ સમાન બની ગયો. ગાંધી ઇરવિન કરાર થયા ત્યારે આશા બંધાણી હતી કે મૈત્રીપૂર્ણ રીતે ધીરે ધીરે સત્તાની સોંપણી કરીને બ્રિટિશ સરકાર ભારતીયોની જે ગુલામીમાંથી આઝાદ થવાની માગણી હતી તેને અનુમોદન આપવા માંગે છે. ત્યારબાદ લોર્ડ વિલિંગ્ટન વાઇસરોય તરીકે આવ્યા અને એણે જેણે સાવ ઊંધું કરવાની, કાળચક્રને સાવ ઊંધું ફેરવવાનો જેણે નિર્ણય કર્યો હોય તે રીતના બનાવો શરૂ થયા. અને આ આખી વાર્તા કોઈ યુદ્ધના મેદાનમાંથી શરૂ નથી થઈ, મુંબઈથી શરૂ થઈ. મહાત્માજી ગોળમાજી પરિષદના બીજા અધ્યાયમાં ભાગ લઈને મુંબઈ પરત આવ્યા ત્યારે ખાલી હાથે પરત આવ્યા હતા. કશું સફળ થયા નહોતા, એમને કંઈ પ્રાપ્ત નહોતું થયું, એમની કોઈ માગણીઓ સ્વીકારાઈ નહોતી અને મનમાં એક પ્રકારની એમની મનમાં મૂંઝવણ હતી કે દેશ આને કઈ રીતે લેશે. કે મોટા ઉપાડે ગયા હતા અને ખાલી હાથે પાછા ફર્યા. પરંતુ જ્યારે તેમનું જહાજ મુંબઈના બારામાં લાંગર્યું અને તેમણે મુંબઈની ધરતી પર પગ મૂક્યો ત્યારે ચિત્ર તદ્દન જુદું હતું. મુંબઈની ગલી ગલીમાંથી, અટારી અટારીથી, શેરી શેરીએ ઉત્સાહ સાથે જનમેદની મહાત્માજીનું સ્વાગત કરવા ઉમટી હતી અને એણે મહાત્માજીના નિર્ધારમાં એક નવું જ બળ પૂર્યું. એ દિવસે સાંજે જે સભા થઈ એ સભામાં લગભગ 1.5 લાખ જેટલી જનમેદની હાજર હતી અને એ સભામાં ભવિષ્યની આરપાર જોતા હોય તે રીતે ગાંધીજીએ આગાહી કરી કે સત્યનો, પ્રામાણિકતાનો અને મારવાનો નહીં પણ મૃત્યુને ભેટવાનો મંત્ર ગોખી રાખજો. વાત સ્પષ્ટ હતી. બ્રિટિશ સરકાર દમનનો કોરડો વીંચશે અને એ કોરડો વીંઝાય ત્યારે એનો ઠંડો પ્રતિકાર સામે હિંસાથી નહીં પણ સત્ય, અહિંસા અને એ દમનના કોરડાને સહન કરીને પણ સ્વાતંત્ર્ય માટેની દ્રઢતાપૂર્વકની લડતથી કરવાનો હતો. આ પૂર્વ ભૂમિકા સાથે આપણે જઈશું રસેશભાઈ પાસે. રસેશભાઈ, મહાત્માજી મુંબઈમાં પધારે છે એ પહેલા જ આમ તો બ્રિટિશ સરકારે જાણે કે નિર્ધાર કરી લીધો હોય છે કે જે મોટા નેતાઓ છે કોંગ્રેસના, સરહદના ગાંધી ખાન, અબ્દુલ ગફાર ખાન સમિત, એમને ભેગા નહીં થવા દેવાય. એટલે જવાહરલાલ નહેરુની ધરપકડ થઈ ચૂકી હોય છે, ખાન અબ્દુલ ગફાર ખાનની ધરપકડ થઈ ચૂકી હોય છે. સરદાર સાહેબ નથી જેલમાં, જો સરદાર સાહેબ બહાર છે. એમણે ગુજરાતમાં અશાંતિ નથી ફેલાવી દીધી જેથી બ્રિટિશ સરકારને કોઈ કારણ ના મળે. પણ બ્રિટિશ સરકાર હવે કારણો ક્યાં શોધતી હતી? એની વાત તો પેલા વરુ અને ઘેટાના બચ્ચા જેવી વાત હતી કે તે નહીં તો તારા બાપાએ ને એને નહીં તો એના બાપાએ ગાળ દીધી હશે. આરોપ નક્કી હતો, આરોપ સિદ્ધ થયેલો હતો અને એ પ્રમાણે આગળ વધવાનું હતું. તો મહાત્માજીએ આગળ શું કાર્યવાહી કરી? શું આગળની જાન્યુઆરી 1932ના પ્રથમ અઠવાડિયામાં મહાત્માજી જ્યારે સ્વદેશ પધાર્યા અને લગભગ ફિયાસ્કો થયો હતો ગોળમેજી પરિષદનો, એવા સંજોગોમાં એ નિરાશ, હતાશ બનીને કદાચ પછડાટ અનુભવે એના બદલે એમણે રણહાક કરી અને પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, એનો મંત્ર મુંબઈમાં એ જ સાંજે ભેગી થયેલ, તેઓ પરત પધાર્યા સાંજે ભેગી થયેલ 1.5 લાખ કરતા વધારે જનમેદની આપ્યો. ત્યાર પછી શું થયું અને આને આપ કઈ રીતે જુઓ છો? આમાં છે ને, ગાંધી જયારે ગોળમેજી પરિષદ
બીજી ગોળમેજી પરિષદ જાન્યુઆરી 32 જયારે પરત ફર્યા ત્યારે ગાંધીજીને બહુ એનો ચિતાર સ્પષ્ટ થઈ ગયેલો કે આ સફળતા મળવાની નથી. આ લોકો એટલું સરળતાથી ભારતની ને આઝાદી આપશે નહીં અને એના માટે જે કંઈ પણ કરવું પડશે એ આપણે જ કરવું પડશે. આ લોકો તરફથી કોઈ એવી વિલિંગનેસ દેખાતી નથી. હા, શબ્દોમાં કે બહુ આમ મીઠાશ ભરી વાતોથી કરતા હતા, પણ જે અંદરથી વિલ પાવર, જે સ્ટ્રોંગ વિલ પાવર કે હા અમે તમને આ કરવા વચનબદ્ધતા એ નહોતી. એ ઠાલા વચનો જ હતા અંગ્રેજોના. એટલે અને જયારે ગાંધીજી ઉતર્યા ત્યારે આપણે કેવું હીરો ગોગે જઈ આવ્યો, ડેલે હાથ દઈ આવ્યો, કશું મળ્યું નહીં. પણ ગાંધીજીને ડર હતો કે ભારતને હું જવાબ શું આપીશ. જવાબદેહી જે બનતી હતી એ સમયના નેતાઓની, પાવર ના હોવા છતાં ગુલામોના નેતાઓની આ એક જવાબદેહી હતી કે હું પાછો જઈને મેળવ્યું છું મેં ભારત માટે. એ જવાબદેહીનો ડર હતો એ સમયના દરેક નેતાઓને હતો, એમ ગાંધીજીને પણ હતો. અને એમને ગાંધીજીને થયું કે હું જયારે ભારત ઉતરીશ, મુંબઈના પોર્ટ ઉપર બંદરગાહે ઉતરીશ, તો મારે ભારત જવાબ શું આપે, ભારત મારું સ્વાગત કેવી રીતે કરશે. અત્યારે તો ક્રિકેટ મેચ હારી જાય છે, લોકો મારવા દોડી જાય. આ તો ભારતની આઝાદીની વાત હતી આમ જોવા જાવ તો. પણ આપણા દેશની પ્રજા એટલી બધી પરિપક્વ હતી કે એમણે ગાંધીજીને સહર્ષ સ્વીકાર્યા. જે કંઈ પણ રિઝલ્ટ હશે, જે કંઈ પણ મંત્રણાઓ હશે, એના વિશે ચર્ચાઓની વાત તો પછી, પણ ગાંધીજીએ આ પ્રયત્નો કર્યા. એમને ટેકા આપનારા દરેક નેતાઓની ધરપકડ પણ થઈ. એ બધું જ પ્રજાએ જાણ્યું હતું અને સ્વીકાર્યા. ગાંધીજીએ કહ્યું પણ ખરું કે તમે સત્ય, પ્રામાણિકતા અને અહિંસા, કોઈ મારે તો સામે મારવાનો કોઈ એવો ઈરાદો રાખતા નહીં. મોતને ભેટજો પણ અહિંસા પકડી રાખજો. આ મંત્રથી જ એમણે લોકોના દિલો જીતેલા. અને એવામાં ગાંધીજી ભારત પરત આવ્યા પછી પણ એમણે હતાશા નથી, એટલે હિંમત નતા હાર્યા. એમણે લોર્ડ વિલિંગડન જોડે પત્ર વ્યવહાર ચાલુ રાખેલો. અને પત્ર વ્યવહાર એટલે કેવું, એટલે આમ બહુ વિવેકપૂર્ણ કે જયારે ગાંધીજીને ખબર પડી કે નહેરુ, આપણા ખાન અબ્દુલ ગફ્ફાર ખાન ને બધાને જયારે પકડીને નેતાઓએ કેદ કરેલા અંગ્રેજોએ, તો કરવું શું આમાં, એ બાબતે બહુ વિવેકપૂર્ણ પૂછેલું કે આ પગલાનો અર્થ એવો થાય કે ગાંધી ઇરવિન કરાર હવે મૈત્રી સંબંધો પૂર્ણ થયા, વાઇસરોયને મળવું જોઈએ કે પછી મંત્રણાઓ દ્વાર બંધ થઈ ગયા. ગાંધીજી બહુ સિમ્પલ ભાષામાં પત્ર લખ્યો, સામાન્ય માણસને પણ સમજણ પડે. અને સામે વિલિંગડન એટલો કેવું કે કોલ્ડ બ્લડેડ એવો અને ઉદ્ધત ભર્યો જવાબ આપે છે કે તમે વિદેશમાં હતા ત્યારે પણ કોંગ્રેસના કાર્યો માટે તમે જ જવાબદાર. અરે ભાઈ, અહીંયા કોઈ છે નહીં, હું પોતે હયાત નથી, છતાં પણ તમે મને જવાબદાર ઠેરવો છો. આવી રીતનો ઠંડો જવાબ વિલિંગડને આપેલો. અને કોઈ પણ રીતે એમને અંદર કેદ કરવાતા. બીજો મુદ્દો હતો નહીં, કારણ કે જે ગુનો તમે કર્યો જ નથી એનો ગુનેગાર તમે કઈ રીતે થઈ શકો. તમે એ જગ્યા પર હયાત નથી, પણ એમણે કોંગ્રેસ તમારી, એટલે કોંગ્રેસના જેટલા પણ કાર્યો હોય એ બધાનો ગુનેગાર તમે જ. એ રીતે ગાંધીજીનો એવી રીતે એમણે જવાબ આપેલો. એટલે જવાબ આપ્યા પછી ગાંધીજીને એમ કહ્યું કે તમારે સરહદના પ્રાંતના દમન વિશે કોઈ ચર્ચા નહીં કરી. અમે અમારી શરતો જોડે આધીન હો તો જ અમે તમારી સાથે ચર્ચા કરવા તૈયાર છે. એટલે ગાંધીજીએ બહુ સરસ રીતે કહ્યું, હું મારા સાથીઓની સ્વતંત્રતા ભોગે અને ભોગે મારી સલામતી નહીં ખરીદું. એટલે એમ કે અંગ્રેજ વિલિંગડને ઓફર એવી આપી કે તમારે જો બહાર રહેવું હોય તો તમારે તમારા સાથીદારોને ટેકો છોડી દેવો પડશે. કહેવાનો ભાવ એવો હતો. એટલે ગાંધીજીએ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મારા સાથીદારો મારે સ્વતંત્રતા જો જોઈતી હોય, મારી સલામતી નથી ખરીદવી મારે. એટલે મારા સાથીઓ જો મારી સલામતી હોય, મારા સાથીઓને કેદ રાખવાના હોય તો મારે એવી સલામતી નથી જોઈતી, સ્વતંત્રતા નથી જોઈતી. એટલે આ બધી વસ્તુઓથી ગાંધીજી એક બાબતમાં તો બહુ સ્પષ્ટ થઈ ગયેલા કે આ વાઇસરોયને લીધે, વિલિંગડનના લીધે મંત્રણાઓના દ્વાર બંધ થઈ ગયા છે. પણ અન્યાયી કાયદાનો ભંગ કરવાનો નાગરિકનો જન્મસિદ્ધ હક છે. એટલે એમણે એક વાક્ય લખ્યું, અહિંસા મારો પરમ સિદ્ધાંત છે, હું મારા સિદ્ધાંતને કદી ઇનકાર કરવાનો નથી. આ વાટાઘાટો ખાલી દેખાડો જ હતી. વિલિંગડને બહુ દેખાડા પ્રમાણે જ કરેલી. હવે વસ્તુ એવી થઈ કે એ સમયે દેશમાં એક ઓર્ડિનન્સ પાસ થયો અને કાયદાઓ એવા ક્રૂર હતા કે કોંગ્રેસની ઓફિસો જપ્ત કરવામાં આવી. આશ્રમો, એટલે ગાંધીજી જે આશ્રમોમાં રહેતા હતા એ આશ્રમોની જગ્યાઓ કાચમાં લેવામાં આવી. રાષ્ટ્રીય
જે શાળાઓ હતી એ બધી ગેરકાયદેસર કરી. એટલે સ્ટુડન્ટો કે શિક્ષકો કે વિદ્યાર્થીઓ ભણી જ ના શકે. લોકોને એકઠા થવામાં પ્રતિબંધ મુકાયો. વિલિંગડનને એમ કે 2-3 અઠવાડિયામાં આ બધા ઢીલા થઈ અને આ બધું જે શાંત થઈ જશે, પણ તોફાન આમ અટક્યું નહીં. એવામાં પંડિત મદન મોહન માલવિયા એમણે 1932માં 28 ફેબ્રુઆરીએ પછી આવીએ રશીશભાઈ, આપણે મદન મોહન માલવિયા જે વાત છે તેના પછી આવીએ. પણ ટૂંકમાં જે ગાંધી ઇરવિન કરાર થયા અને એ કરારમાં જે સમજૂતી થઈ, એ સમજૂતી જેના માટે ગાંધીજી ઉપર ઘણું મોટું ટીકાત્મક વાત પણ અત્યારના સમયે કરવામાં આવે છે. એ કરારને વિલિંગડને અભરાઈએ ચડાવી દીધા અને લોકો ઉપર દમનનો કોરડો છૂટો મૂક્યો. સત્યાગ્રહીઓના અહિંસક દેખાવો ઉપર લાઠીચાર્જ કરવો, ગોળીબાર કરવો, માણસને ઘોડાગાડીની પાછળ બાંધીને માઇલો સુધી ખેંચવો, બાળકોના અપરાધ માટે એમના મા બાપને જેલમાં પૂરવા, નિર્વસ્ત્ર કરીને ઉત્તર પ્રાંતમાં સત્યાગ્રહીઓને ઢોર માર મારવો અને પછી કાંટાળા ઝાડીમાં ફેંકી દેવા. આ પ્રકારના અસહ્ય દમન આ લડતને તોડી નાખવા માટે બ્રિટિશ સરકારના વાઇસરોય વિલિંગડન તરફથી અમલમાં મૂકવામાં આવી. રશેશભાઈ જે ઓર્ડિનન્સની વાત કરે છે, એ ઓર્ડિનન્સ એટલે ટૂંકી નોટિસે અમલમાં આવતો કાયદો. આપણે અત્યારે પણ જ્યારે પાર્લામેન્ટ ચાલુ ના હોય અથવા વિધાનસભા ચાલુ ના હોય ત્યારે અમુક ટૂંકી મુદત માટે સરકારની પાસે એવા અધિકાર હોય છે કે ગવર્નર અથવા રાષ્ટ્રપતિ મંજૂર કરે તો અથવા એમની મંજૂરીના આધીન ઓર્ડિનન્સ ઇસ્યુ કરી શકાય. 6 મહિનામાં એને કાયદામાં બદલવો પડે અને ના બદલે તો પછી ઓર્ડિનન્સ આગળની પ્રક્રિયામાં નપાસ થાય. તો આ ઓર્ડિનન્સ ઇસ્યુ કરી અને અનેક પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા. એટલે ઉશ્કેરણી માટેના બધા જ કારણો લોર્ડ વિલિંગડને પૂરા પાડ્યા. અને આમ છતાંય ગાંધી એમના અહિંસક પ્રતિકાર અને સત્ય તેમજ અધિકાર, જે લોકમાન બાલ ગંગાધર તિલકે કહ્યું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે લઈને જ જંપીશ, તે વાસ્તવિક રીતે લડત એ ગાંધીએ આગળ વધારવાનું નક્કી કર્યું. અને એ દરમિયાનમાં અત્યાર સુધી સરદાર સાહેબ અને ગાંધીની ધરપકડ નહોતી થઈ. હવે સમય એવો આવે છે 4 જાન્યુઆરી 1932, જેની મધ્યરાત્રિએ મુંબઈમાં પોલીસ ત્રાટકી, મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની ધરપકડ કરવામાં આવી. અને આ સમાચાર દાવાનળની જેમ ફેલાઈ ગયા. પણ આ માત્ર 2 વ્યક્તિઓની ધરપકડ નહોતી, આ રાષ્ટ્રીય નેતૃત્વને ખતમ કરવાનું એક વ્યવસ્થિત કાવતરું હતું. સાચા અર્થમાં વાઇસરોયનું રાજ્ય એ ઓર્ડિનન્સ થકી શરૂ થયું. અને એ અંતર્ગત શું દમન કરવામાં આવ્યું એની વાત રશેશભાઈએ કરી છે, એના પુનરોચ્ચારણમાં હું જતો નથી. એટલે આમાં બીજું એ કહું કે લોર્ડ ઇરવિન જે કરાર થયો, ગાંધી અને ઇરવિન કરાર જે થયો, એના પડદા પાછળના ખેલાડી વિઠ્ઠલભાઈ હતા. જે ઇરવિનને કન્વિન્સ જે ભારતના સોફ્ટ કોર્નર માટે કે આ જે ભારતને વિશ્વાસ કેળવવા માટેનું જો કોઈ વ્યવસ્થિત બંધ બારણે ચર્ચાઓ થઈ હોય તો એ વિઠ્ઠલભાઈ હતા. કારણ કે વિઠ્ઠલભાઈ અને ઇરવિનના બહુ સારા સંબંધ હતા, બહુ એકદમ મૈત્રીપૂર્ણ સંબંધ હતા. એટલે જે સંદેશો ગાંધીજીને કે ભારતીય જનતા વતીનો પહોંચાડવો હતો એ વિઠ્ઠલભાઈએ સંપૂર્ણપણે પહોંચાડેલો. અને એટલે જ આ લોર્ડ ઇરવિને મૈત્રીપૂર્ણ કરારો કરેલા. બાકી અંગ્રેજોના ઇતિહાસમાં ક્યારે હવે આટલો લોર્ડ ઇરવિન જેવો કરાર કોઈ કર્યો નથી. કે ઇતિહાસમાં અત્યારે એવો કોઈ દાખલો છે નહીં. બરાબર વાત છે. અને દર્શક મિત્રો, એથી આગળ વધીએ તો એનાથી તદ્દન વિપરીત ઘડિયાળના કાંટા પાછા ફેરવાનું કામ વિલિંગડને કર્યું.
એણે દમનનો કોરડો એવો તો વીંજ્યો અને એની અપેક્ષા એવી હતી કે 4-6 અઠવાડિયામાં બધું ભાગીને ભટુરિયું થઈ જશે, આ લોકોનો જુસ્સો તૂટી જશે, લડત પરિભાગશે અને મહાત્મા ગાંધી અને એમના સાથીદારો શરણાગતિ સ્વીકારશે. પણ આવું થયું નહીં. લોક જાગૃતિ અને લોક જુવાળ વધ્યો. એની સામે વિલિંડને વધુ ને વધુ દમનકારી પ્રવૃત્તિઓ ચાલુ રાખી. આ અંગેની વાત રસેશભાઈ કરી રહ્યા હતા. મદન મોહન માલવિયાજીએ, કારણ કે ભારતમાં તો સેન્સરશિપ હતી, ભારતના અખબારો એ તો સેન્સરશિપ પ્રમાણે સરકાર મંજૂર ના કરે તેવી ખબર છાપી શકતા નહોતા, તો એ ખબર પહોંચાડવી કઈ રીતે? ત્યારે મદન મોહન માલવિયાજીએ બ્રિટિશ પ્રેસને એક લાંબો તાર મોકલ્યો. એ વાત રસેશભાઈ કરી રહ્યા હતા. શું હતું એ તારમાં, રસેશભાઈ? એટલે જેમ આપણે કહ્યું કે ભારતમાં સેન્સરશિપ જ હતી, કોઈ વાત સમાચાર પત્રમાં ક્યાંય જતી નથી, એટલે એક પ્રકારની ડિક્ટેટરશિપ જેવું જ હતું, ફક્ત ને ફક્ત ભારતના લોકો માટે. એટલે માલવિયાજીએ બહુ સરસ પગલું ભર્યું કે એમણે બ્રિટિશ સમાચારોમાં અને લંડનના વર્તમાન પત્રોમાં એક તાર મોકલ્યો. તાર લાંબો હતો, પણ એનો સારાંશ જો તમે કહો ને તો એ બહુ અલગ રીતે હતો. અને એ તાર એક બ્લેક પેપર જેવો સાબિત થયો. બ્રિટિશ અત્યાચારોનું જે આમ કહેવાય કે શું કહેવાય, કાળો દસ્તાવેજ જેવો. અને સંસદમાં સેમ્યુઅલ હોરે પાછું જૂઠું એ તારની અમે કહ્યું, કારણ કે હોબાળો થઈ ગયો એ તાર છપાયો એટલે સર સેમ્યુઅલ હોરે તો એમ કહ્યું કે ભારતમાં બધી સ્થિતિ કાબૂમાં છે, કોઈ તકલીફ નથી અને બધું સમસૂત્રું છે. પણ માલવીયજીએ એ તારમાં જે જૂઠાણનો પર્દાફાશ કર્યો, આમાં એક તો પહેલા 3-4 તબક્કામાં વાત કરી. એક તો આડેધડ હિંસા, પોલીસને એવો છૂટો દોર આપેલો કે તમારે જે કરવું એ કરો, શાંતિથી પણ જો કોઈ માર્ચ કરતું હોય તો પણ એની પર લાઠીચાર્જ કરવો. એવી સામાન્ય બાબતોમાં પણ લાઠીચાર્જ ને હિંસાઓ, પોલીસોએ અત્યાચારો કરેલા, અપમાન કરવો, ગમે તે રીતે કોઈ પણ વ્યક્તિ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, અપમાન કરવાનું. પોલીસો પોતે અપમાન કરે, ગ્રામવાસીઓના કપડા ફાડી નાખે, સ્ત્રીઓના મંગળસૂત્ર તોડી નાખે. આ એક પિશાચી કૃત્ય કહીએ ને, એવા સ્થિતિ પર આ લોકો આવી ગયેલા. અને ભારતની સંસ્કૃતિ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, એની સંસ્કૃતિને કેવી રીતે ઠેસ પહોંચે, એ ઠેસ પહોંચાડવાનું કામ અંગ્રેજોએ શરૂ કરી દીધેલું. સભ્ય સરકારની બર્બરતા તો એટલા હદે થઈ કે બિહાર અને સરહદ પ્રાંતોમાં તો સ્વયંસેવકોને લગ્ન અવસ્થામાં એ કરી દીધેલા અને બેભાન તે સુધી મારેલા. જેમ આપણે કહ્યું કાંટાળી જાડીઓમાં કપડા ઉતારીને ફેંકી દેવામાં આવેલા. તો આ અત્યાચારો સહન કેવી રીતે કરે? અને અમે પાછું આર્થિક ક્ષેત્ર, પરિવારજનોને એવા દંડ ફટકારેલા કે જિંદગીમાં એ દંડ પૂરો કરે ત્યાં સુધી ઉપર જ ના આવી શકે, એ દેવામાંથી બહાર ના આવે. માલવિયાજીએ જયારે કહ્યું કે વિદેશી કાપડનો બહિષ્કાર કરતા વધુ મજબૂત બન્યો હતો, તારે આ કઈક મુંબઈ અને કલકત્તાના કાપડ બજારો એકદમ ઉજ્જળ થઈ ગયેલા. વિદેશી કાપડ કોઈ અળવા જ તૈયાર નહીં. અને એમાં સરકારને બહુ બીક લાગેલી. સરકારને જે બીક લાગેલી કે આ યુનિટી જો નહીં તોડીએ, અને એના લીધે એ યુનિટી તોડવા માટે અત્યાચારો થયેલા. અને અત્યાચારોમાં સરદાર ગાંધીને, નહેરુ જેવા અને ખાન અબ્દુલ ગફાર ખાન જેવા નેતાઓ પણ જેલમાં ગયા. એટલે હવે ચળવળ ચલાવી કેવી રીતે? પણ ભારતના લોકોએ બહુ જ શિસ્તબદ્ધ અહિંસાથી આ ચળવળો ચલાવેલી. એક પકડાય એટલે બીજો એનું જગ્યા લે, એટલે એક પ્લાનિંગ સાથે કે 4 જણની હોય. દરેક જિલ્લા દીઠ નેતૃત્વ ઉભું થઈ ગયું. દર્શક મિત્રો, 28 ફેબ્રુઆરી 1932 ના દિવસે મદન મોહન માલવિયાજીએ આ તાર બ્રિટિશ અખબારોને મોકલ્યો હતો. ત્યાર પછી જે રસેશભાઈએ તમને જણાવ્યું તે પ્રમાણે દમનકારી પગલાઓનો કોરડો વીંજવામાં આવ્યો. અને આમ છતાંય લડત ચાલુ રહી, કારણ કે એવી વ્યવસ્થા ઊભી થઈ ગઈ કે દરેક જિલ્લામાં જિલ્લાના લડતનું સુકાન સંભાળવા માટે એક ડિક્ટેટર એટલે સ્થાનિક નેતા એ પસંદ થાય અને એની જગ્યાએ એ જેલમાં જાય તો બીજો આવી જાય.
એ લડત ચાલુ રહે. આ રીતે સંગઠન અને બુદ્ધિપૂર્વકની વાતથી આખી લડત ચાલી અને એણે બ્રિટિશરોને ખરેખર મૂંઝવી નાખ્યા. કારણ કે જે અહીંયા ભારતમાં બ્રિટિશ કાપડ વેચાતું હતું એનો પુરવઠો મંગાવવાનું એટલે એના નવા ઓર્ડરો મૂકવાનું કામ લગભગ નહીવત થઈ ગયું. બજારમાં કાગડા ઉઠવા લાગ્યા. માન્ચેસ્ટરનો ઉદ્યોગ ભારતના બજાર પર આધારિત હતો. એ બ્રિટિશરો માટે મોટો પડકાર ઉભો થયો અને એમની અર્થવ્યવસ્થાને મોટો ફટકો લાગે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું. એટલે આ અસહકાર અને સ્વદેશી આ વગર બોલે એક અર્થશાસ્ત્રીની ઊંડી સમજથી મહાત્માજી અને એમની સાથે સરદાર સાહેબ ને બીજા જે નેતાઓ હતા એમણે ભારતની પ્રજા સમક્ષ મૂકેલ એક એવો કાર્યક્રમ હતો જેનાથી માત્ર બ્રિટિશ શાસન ભારતનું નહીં પણ લંડનમાં બેઠેલ શાસકની પણ સિંહાસન હલવા માંડે અને જેના રાજ્ય પરથી સૂર્ય કદી આથમતો નહોતો એવા શક્તિશાળી બ્રિટિશ સામ્રાજ્યને પાયામાં લૂણો લાગ્યો. આ કારણે એમ કહીએ તો જરાય અતિશોક્તિ નથી. એટલે સાહેબ હું બીજું એક જોડવા માંગુ કે ગોળમેજી પરિષદ જો બંને ગોળમેજી પરિષદ જો સફળ થઈ હોત ને તો બ્રિટિશરોનો આ શેતાની ને પિશાચી ચહેરો બહાર ના આવત. જે રીતે એ લોકોએ ગોળમેજી પરિષદ પછી જે કૃત્યો કર્યા એ કદાચ વિશ્વએ જોયા ના હોત. એટલે એક અલગ રીતે જોવા જો પરસેપ્શન તમે જુદો કરો તો ગોળમેજી પરિષદ થી સફળ થઈ એક નિયતિ મુજબ સારું થયું કે જેથી કરીને આ લોકોનો અસલી ચહેરો બહાર આવ્યો, નકાબ હટી ગયો અને ભારતની વિરુદ્ધમાં જે એ લોકો કૃત્ય કરતા હતા એ દેખાયા, જાહેરમાં દેખાયા, આખી દુનિયાએ જોયા. અને એવા સમયે પણ દર્શક મિત્રો ગાંધીજીએ સરકારને સ્પષ્ટ પરખાવ્યું, વાઇસરોયને સ્પષ્ટ કહ્યું કે દેશના હિતના અને પોતાના સાથીઓના હિતના ભોગે પોતે પોતાના વ્યક્તિગત ફાયદા ખાતર કોઈ પણ પ્રકારનું સુલેહ અથવા સમાધાન કરવા તૈયાર નથી. એટલે 1932ની આ ઘટનાઓ, જાન્યુઆરી ફેબ્રુઆરીની વાત કરીએ આપણે તો, એ રાત્રિનો સૌથી અંધકારમય ગાળો હતો. ત્યાર પછી ધીરે ધીરે આપણે 1947 તરફ પ્રગતિ કરી રહ્યા હતા, ગતિ કરી રહ્યા હતા અને આઝાદીનું પ્રભાત થવાનું હતું. ઓર્ડિનન્સ રાજ્ય ખતમ થવાનું હતું. બ્રિટિશ રાજ્ય દમનકારી રાજ્ય હતું એ મદન મોહન માલવીયાજીએ પુરવાર કર્યું. એની બ્રિટિશ અખબારોએ પણ બહુ વિગતપૂર્વક નોંધ લીધી અને બ્રિટિશ પાર્લામેન્ટમાં પણ એનો પડઘો પડ્યો. રસેશભાઈએ લોર્ડ ઓરનો ઉલ્લેખ કર્યો, એમના જૂઠાણાનો પર્દાફાશ થયો અને ખરા અર્થમાં બ્રિટનની શાસક સરકાર એ ભારતીયોને વસ્ત્રહીન કરતું હતું. જે લોર્ડ વિલિંગડનનું શાસન, એના બદલે પોતે વિશ્વ સમુદાય સમક્ષ વસ્ત્રહીન થવાની સ્થિતિમાં મુકાઈ ગઈ અને એ 1932નો આ દમનકાળ એ ભારતીય સ્વાતંત્ર્યના ઇતિહાસમાં એક મોટી લાંબી અંધકારમય કાળરાત્રિ હતી એમ ગણી શકાય. લાઠીઓ તૂટી પણ સ્વયંસેવકોની ધીરજ અને સહનશક્તિ ના ખૂટી. લડત ચાલુ રહી. એને કચડી નાખવાનો, જે 6 થી 8 અઠવાડિયામાં લડત તોડી નાખીશું એવો જે ખોટો આત્મવિશ્વાસ લોર્ડ વિલિંગડનને હતો, એ આત્મવિશ્વાસમાં એ ખોટા પડે અને ગાંધી ઇરવિન કરારને અભરાઈએ ચડાવીને મૈત્રીપૂર્ણ રીતે નહીં પણ દમનકારી રીતે તમે શરણે આવો અથવા અમે તમારા ઉપર દમનનો કોરડો વીંજીશું. આઝાદી આપવાની વાત તો દૂર રહી, કોંગ્રેસની ઓફિસો પણ જપ્ત કરી દેવાય, આશ્રમો જપ્ત કરી દેવાય, રાષ્ટ્રીય શાળાઓ બંધ કરી દેવાય. એમ દરેક જગ્યાએ કોઈ પણ રીતે આઝાદી માટે લડતો ભારતનો જનસમૂહ ભેગો ન થાય અથવા તો એની એ ભાવનાને બળ ના મળે
એ માટેની બધી જ દરકાર એ વિલિંગ્ડનના શાસને લીધી. એટલે લોર્ડ ઇર્વિન બાદ લોર્ડ વિલિંગ્ડનનું શાસન એ ભારતની આઝાદીની લડાઈના ઇતિહાસમાં એક લાંબી અંધકારમય કાળરાત્રિનો સમય હતો એમ કહેવાય છે. તે સર્વથા ઉચિત છે. સમાપનમાં શું કહેવું છે રસેશભાઈ આપને? બસ એ જ કે ગોળમેજી પરિષદ જો હકીકતે સફળ થઈ હોત જી તો આ બ્રિટિશરોનો અસલી ચહેરો પિશાચી ચહેરો, હું તો પિશાચી શબ્દ વાપરીશ, કારણ કે એ લોકો એવા કૃત્ય કર્યા નથી કે જેને આપણે સારા શબ્દોમાં કહી શકીએ. શબ્દો સારા મળે એવા છે, પણ એમના જે આ કૃત્યો છે, જે વાંચ્યા પછી એવું લાગે કે આ પિશાચી જ કૃત્યો છે. કારણ કે કોઈ સભ્ય સમાજ કે સભ્ય દેશ કોઈ આટલી ખરાબ રીતે ગુલામોને રાખે નહીં. એટલે પિશાચી કૃત્ય જ કહેવું જોઈએ. કે એટલે ગોળમેજી પરિષદ મારા હિસાબે આ સફળ જ હતી. ચોય લંડનના એમાં જમીન ઉપર નિષ્ફળ રહી, પણ ભારતમાં ગાંધીજીએ કદમ રાખ્યો ત્યારથી એ સફળ થઈ ગઈ, અને હું એને સફળ જ માનીશ. દર્શક મિત્રો, આ તબક્કે રસેશભાઈની વાત સાથે સંમત થતા હું તમને એ પંક્તિઓ યાદ દેવડાવવા માંગુ છું, જે પંક્તિઓ કહે છે કે જિંદગી જિંદાદિલીનું નામ છે, જિંદગી જિંદાદિલીનું નામ છે, જીતવું દિલ જીતવાનું કામ છે. કશું મેળવ્યા વગર ગાંધીજી પાછા આવ્યા તો પણ મુંબઈમાં એમને સત્કારવા જે રીતે જનમેદની ઉમટી, એમણે લોકોના દિલ જીત્યા હતા, એનું ઉદાહરણ છે. એટલે જિંદગી જિંદાદિલીનું નામ છે, જીતવું દિલ જીતવાનું કામ છે. હાર પણ દિલ જીતી દેશે કોક દી. તમે હારી જાઓ તો પણ જીતાઈ જાય છે. હાર પણ દિલ જીતી દેશે કોક દી. જે આ ગોળમેજી પરિષદ ભાગ 2 માં થયું. ગાંધીજીએ કશું જ ના મેળવ્યું, સ્વદેશ પાછા આવ્યા. છતાં હું મારી પ્રજાને, મારા સાથીઓને શું જવાબ આપીશ, દેશવાસીઓને શું જવાબ આપીશ? એના બદલે દેશવાસીઓ એમનું એવા ઉમળકાથી સ્વાગત કર્યું કે મહાત્માજીને જવાબ આપવા પણ રહે જ નહીં. એટલે હાર પણ દિલ જીતી દે છે કોક દી, મોત પણ જીવન અમર ઝાંપો કદીને. છેવટે 30મી જાન્યુઆરી 1950 નો ગોજારો દિવસ, જ્યારે આ મહાત્મા ગાંધીની છાતીમાં ગોળીઓ ધરવી દેવાઈ, અને આમ છતાંય ગાંધીનો નશ્વર દેહ નાશ પામ્યો, પણ ગાંધી વિચાર ત્યારથી આખા વિશ્વમાં બળવત્તર બનીને વધુને વધુ ફેલાયો છે અને ક્યારેય નાશ નહીં પામ્યો. એટલે સત્ય, અહિંસા, ચોરી ન કરવી એ ગાંધીજીના જે સિદ્ધાંતો છે. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોઈતું ન સંગરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત, કોઈ અડે ના અભડાવું, અભય સ્વદેશી સ્વાર્થ ત્યાગને સર્વધર્મ સરખા ગણવા, એ 11 મહાવ્રત સમજી નમ્ર પડે દ્રઢ આચરવા. અને એ મહાવ્રતમાં પોતાની અતૂટ શ્રદ્ધા, મારા સાથીઓના, મારા દેશવાસીઓના હિતોના ભોગે હું કોઈ સમાધાન નહીં કરું, મારે કોઈ તમારી ફેવર અથવા સવલત જોઈતી નથી, એ કહેવાની નૈતિક હિંમત. અને એવે કટોકટીના સમયે બિલકુલ અડીખમ સૈનિકની માફક મહાત્માજીના પડખે સરદાર સાહેબ ઉભા હતા. એ વાત, અને ત્યાં સુધી એક ચાણક્ય તરીકે એમણે ગુજરાતના તોફાનો ન થવા દીધા, જેથી મહાત્માજી આવે ત્યારે એ સાવ એકલા અટુલા પડી જાય અને સરદાર પણ જેલમાં હોય એવું ન બને. એટલા માટે સરદાર સાહેબની ચાણક્ય બુદ્ધિ પણ કામ કરી ગઈ, અને 4 જાન્યુઆરી 1932ના દિવસે એમની ધરપકડ થઈ. ત્યારે બંનેની સાથે મદ્રાતે પોલીસ ત્રાટકી અને ગાંધીજીની અને સરદાર સાહેબની સાથે ધરપકડ થઈ. બંને સાથે હતા, અને એ રીતે સરદાર સાહેબ એક સાચા અડીખમ યોદ્ધા અને મહાત્મા ગાંધીના એક ચુસ્ત ટેકેદાર કહી શકાય કે સાથીદાર કહી શકાય, એ રીતે એમણે આઝાદીની લડતમાં પોતાનું યોગદાન આપ્યું. ગાંધીજીને ક્યારેય એકલા સરદાર સાહેબ હતા ત્યાં સુધી પડવા દેવામાં આવ્યા નથી. સરદાર સાહેબે એ જ રીતે આગળ જતા, જ્યારે દેશી રજવાડાઓનું વિલીનીકરણનો પ્રશ્ન આવ્યો ત્યારે પોતાની જાત ઉપર લઈને, પોતે તંદુરસ્ત નહોતા, નાદુરસ્ત તબિયત હતી, છતાં જવાહરલાલ નહેરુને એકલા નહોતા પડવા દીધા. આ સરદાર સાહેબ હતા. અને એટલે સરદાર સાહેબ શું હતા એ સમજવું હોય તો સરદાર સાહેબનું ચરિત્ર સમજવું પડે. એમના ચારિત્ર કથામાંથી ઉપજતા ઉદાહરણો સમજવા પડે. એમને કોઈ કોમના નાતે, કોઈ વિભાગના નાતે, કોઈ બીજી રીતે સરદાર સાહેબ અમારા હતા એમ કહીને એમને બાટલીમાં પૂરવાનો પ્રયાસ કરવો,
એ સરદાર સાહેબનું મોટામાં મોટું અપમાન છે. સરદાર સાહેબ અને વીર વિઠ્ઠલભાઈ બંને સાચા અર્થમાં આ દેશના હતા, દેશ માટે કામ કર્યું, આજીવન દેશ માટે કામ કરતા રહ્યા અને પોતાની જાત ઉપર લઈને પણ એમણે દેશની એકતા અને અખંડતા સાધી બતાવી. એ સરદાર સાહેબની એ લોખંડી તાકાતને, એમના એ લોખંડી વ્યક્તિત્વને, એમના એ લોખંડી મનોબળને આપણે નમન કરીએ છીએ. અને એ સાથે આજની આ ચર્ચાને હું વિરામ તરફ લઈ જાઉં છું. રસેશભાઈ, આપનો પણ આભાર. દર્શક મિત્રો, આપનો પણ આભાર. ફરી એકવાર આ ચર્ચા જેટલા વધુ લોકો સુધી પહોંચે તેટલી ગુજરાત નહીં, માત્ર ભારતના ઇતિહાસથી અને સરદાર સાહેબ અને વીર વિઠ્ઠલભાઈના પરાક્રમોથી, ચારિત્રથી, ચાણક્ય બુદ્ધિથી આપણે ગૌરવાન્વિત થઈએ તે પ્રકારની વાત આપણને અધિકૃત રીતે જાણવાની તક આ સિરિયલ થકી મળે છે. તો એ ચૂકાય નહીં. તેટલા માટે મારી રસેશભાઈની અને મારી બંનેની વિનંતી છે આપને કે વધુમાં વધુ લોકો સુધી આ વાત જાય તે માટે તમે તો સબસ્ક્રાઇબ કરજો, મહત્તમ શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ લોકોને આ ફોરવર્ડ કરી વધુમાં વધુ લોકો આ જુએ તેમાં આપ નિમિત્ત બનો. તો સરદાર સાહેબને અને વીર વિઠ્ઠલભાઈને આપે સાચી અંજલિ આપી ગણાશે. દર્શક મિત્રો, એક વાત જાણી લો કે તમે આ કરશો એનાથી અમને કંઈ ફાયદો નથી. કોઈ અમને એના પૈસા મળવા નથી, કારણ કે તમારે કોઈ ફી ભરવાની નથી સબસ્ક્રાઇબ કરવા માટે. પણ અમે જે કરી રહ્યા છીએ એમાં નૈતિક બળ ચોક્કસ મળશે અને એટલા પૂરતો અમારો સ્વાર્થ છે એ હું ચોક્કસ કહીશ. અને એ સાથે વાતને સમાપન તરફ દોરી જાઉં છું. સરદાર સાહેબ અમર છે, અમર રહેશે એમના કાર્યો થકી. વીર વિઠ્ઠલભાઈ અમર છે, અમર રહેશે એમના કાર્યો થકી. આપણે બંને પુણ્યાત્માઓની પુણ્ય યાદને, પુણ્ય સ્મૃતિને સ્મરણાંજલિ અર્પીએ અને આ ચર્ચાને સમાપન તરફ દોરી જઈએ. ધન્યવાદ.